ડાંગ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રદેશમાં વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, નાયબ દંડક અને ધારાસભ્ય વિજય પટેલ અને ભાજપ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની યોજનાઓને જન સુધી પહોંચાડવાનો છે. વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલ પાસ કર્યું છે. એના અંતર્ગત આપણા ગ્રામ હજુ મજબૂત બને, હજુ સશક્ત બને અને હજુ સમૃદ્ધ બને એના માટે પૂરું આ બિલમાં પ્રાવધાન કર્યું છે. એમાં જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગારની ગેરંટી હતી એના બદલે વધારીને 125 દિવસની રોજગારની ગેરંટી કરી છે. જે પહેલાં મેન્યુઅલ એન્ટ્રી હતી, હવે એટેન્ડન્સ પૂરા કામદારોનું બાયોમેટ્રિક પદ્ધતિથી થવાનું છે. સાથે સાથે જે કામ કરે એનું જીઓ ટેગિંગ પણ થશે અને એમના ફોટા પણ ડિજિટલ માધ્યમથી અપલોડ થશે. અને ત્રીજું સૌથી મહત્ત્વનું કે હવે પૂરેપૂરું જે ચૂકવણું છે એ ડીબીટીના માધ્યમથી કામદારોના ખાતામાં ડાયરેક્ટ પહોંચવાનો છે.